મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કેવો હોય, કયા સ્કેલનો હોય તેનું ઉદાહરણ ગુજરાત દ્વારા પૂરું પાડ્યું છે। તેમાં પણ ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે। આ વિસ્તારમાં ₹1000 કરોડના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે। નવા વર્ષે ધંધુકાને મળેલી ₹246 કરોડના વિકાસ કાર્યોની ભેટ સાથે આજનો દિવસ વિકાસોત્સવ બની ગયો છે। વડાપ્રધાનની પ્રો પીપલ લીડરશીપને પગલે ગુજરાત દેશમાં રોલ મોડેલ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યો સર્વે શંભુપ્રસાદ ટુંડિયા, કિરીટસિંહ ડાભી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા, કલેક્ટર પ્રવીણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી વિદે ખરે, રેન્જ આઈજી જે.આર. મોથલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।